આ ગોમવાળા કાગળિયો પોકાળતા નહીં કે પછી કે સરપંચ લાભાવત કહેતા નહીં આ એટલો ને કઈ કઈ ખાસ્યું એમાં કોઈ જોવું પડશે એમાં તો 7 જણા બાકી છે ને હજી કાગળિયો પૂરો પોકાળે છે નહીં. આ પેલા હા છોકરા માં જાતિ ના છોકરા તે શો લબડા કાગળિયો અલે કીધું તું ને તાર કાકા ને માં કાકા તો મને કીધું જ નહીં. અલે કીધું તું કે આધાર કાર્ડ ને પેલો આવક નો દાખલો એ મોકલાવજો બધું. હા હા હું જઈને તને કહું માં કાકા. હા જલ્દી મોકલ એટલે બધું પૂરું થઈ જાય. હા હા મારે બહાર જવું છે ને બધો કાગળિયો હાલી દીધો વળી પટી જાય. આ નોમો હજી પેલા નાગજીરામ તો આવ્યું જ નહીં કશું. સરપંચ સાહેબ બેઠા મળતો છો. હા યાર આ ગોમના જોવો કે ગોમના ડકરોમાંથી ઊંચો આવતું નહીં. શું કરો છો તે? આ બધી પેલી સ્કીમો નહીં આવી ઘરોની ને લાઈટોની તે બધું ગોમમાં કહું છું કે ભાઈ કાગળિયો પોકારો જેને ના હોય ફટાફટ. પણ કોઈ કાગળિયો પોકારતું નહીં. પણ તમે ઓમનો તે કોમથી બહાર નીકળો તો તમે? અલે યાર ઓમો તો મારે કશું કોમ થતું નહીં. હેતરમાં આ 10 વીઘા જમીન પડી રહી છે. શું કરવાનું? તે હેતરમાં પેલા ગોમમાં આવો તો ખબર પડે. પૂછી છે વળી ગોમમાં. એ ગોમમાં આવો, ગોમમાં શું ચાલે છે? શું ચાલે છે? અરે દારૂનો વેપાર કેવો ચાલુ કર્યો છે પેલા કને? પેલા પૈસા ભાઈ. અને પૈસા તો ના પાડી છે. શાણ ના પાડી? શાણ ના પાડી? ગોમ આખું ભેગું કર્યું તું કાકા ગોમમાં દારૂ નહીં કાઢવાનું. તે તમે તો કઈ જાય ગયા પછી પાછા આયા તો જોવા? આ ભૂઈ યાર આ ભૂ બધો સારું કરવા રહ્યો છું હોય. હળો ના આવે તો તમે બતાવું હું. હળો લેવડો એ પૈસા ને લેવડો લેવડો ફરક હું બૂટ પહેર લઉં. લેવડો તાન જલ્દી બૂટ પહેરી લેજો. થોડી યાર ગોમને ઓર રાખો. તમે તો સરપંચમાં અમે તો ખોટા લાયા યાર. આખો દાડો હેતરમાં ઘેર કરો તો ગોમમાં તો ઓટો મારતા જ નહીં એક દાડો. એ આટલો જન્મ સુધારો ગુરુજી મારા, આટલો જન્મ સુધારો. જબા હા આવો આવો. શું કરો છો? કોઈ નહીં, આવું ગયો તો. તમે તો જન્મ સુધારો છો કે લોકોના જન્મ બગાડો છો? શું ચાલ્યા સરપંચ? તમે તો બગડ્યા ને બગડ્યા રહો છો. જાણા તાણ તમારા મોઢે ભજન ચોકતો શું ને? હું લે ભજન કહો છો? એટલે ચમ મારા અમે ગઈએ છીએ તે તમને ગમતું નહીં? આ ગોમમાં જ કમ્પ્લેન હોય તો પછી ચાલુ કરે પાછું તેદાર તને ના પાડી હતી. હું કમ્પ્લેન આવી છે? તને ના નથી પાડી એટલે ચાલુ ના કરતો દારૂ. વેપાર ચાલુ કર્યો? વેપાર ચાલુ ને બારું કરે છે. અલ્યા તમે શાણો પાડ્યો મારા એ વાયકણ વેપાર થતો? અલ્યા હું કાલે જ 2 ગ્રાહક જોતા આવતા પાડ્યો છે યાર. અલ્યા તમે શું આવું બોલો છો યાર? હું શું દારૂ નો વેપાર કરતો? હા હું જોયો છે યાર એટલે કઉ છું. આ તે આટલામાં ચોક ફરી વળો તમને દારૂ તો જળશે કે નહીં દળ? હા તે અમે ખોળી કાઢી હાલ ખોળી કાઢો. અને કોને આકડ્યો તો પછી દારૂ નેકળ છે તો ખરો કે પણ ખોળી તો કાઢો. અલ્યા સોમાબા ખોળજો લેજો આટલામાં. આ પેલા તાર ગોળી જોજો જો. પથારી ફેવરી નાખો છો. અલ્યા પણ તમે ભાળો છો વાયકણ? અત્યારે હું આ ઊંઘી રહ્યો છું. હું દારૂ નો વેપાર કરું છું. આ શોક ડોહાઈ જો કાલથી તો લાગે છે યાર. તો દેખાતો નહીં. કાલે જ યાર મેં 2 ગ્રાહક જોયો છે યાર. હું પેને ચોપડા લઈને બેહી રહ્યો લોકોનો હારું. હું કાલ જોયો તો કઈ ચોક થઈ યાર. અલ્યા ફેદો કે પણ યાર તમને જળો તો મેલ્યો છે યાર. તું કાઢ્યું તો શું પેલું માટલું નહીં પડ્યું? ઉભા રહો હું વાયકણ જોઉં. અલ્યા ઉભારો કે એ પેટી ક્યાં ફેદ ફેદ કરો તમે યાર? આ પેટીમાં તો મારા ડોહાનું બધું જૂનું બધું મોય ભરેલું છે યાર. મારી યાદો છે આ તો બધી. તે મારે શું લઈ જવી તમારા ડોહાની યાદો? અલ્યા યાર લઈ નહીં જવી પણ મારે ના આ પેટી ના અડતા થઈ જો બીજા બધા ફેદ હોય ફેદ. પણ મોનો ના મોનો મો કોકસે બોલો. આગોદા બચા. અલ્યા પણ યાર તય આ તો મારી જૂની યાદો છે. તમે હું યાર લઈ ના બોલો.
તે હું તાર ડોહાના અમે લઈ જવાના છીએ અને આવું છે રે જો છે ને યાર આ જો છે ને હું નતો કેતો ખબર નહીં પડતી જાણે આ તું કી નહીં કરતો ને હું અને આટલી ઉંમર ડોહો ભજન કાય તો આના પાછો પાછો આવું વળગાડ્યું છે. અરે સરપંચ મેલો મેલો અરે સરપંચ નહીં કરું યાર મેલો અરે નહીં કરું આમ હું તમારી તમે મને છે ને જુઓ આમાં જુઓ તમે જુઓ તમારા હાથે જુઓ યાર આવું છે અરે સરપંચ અમુ નહીં કાઢું યાર તમે યાર રવા દેજો અમુ અલે રવા દો કે યાર અમુ ખાલી કરો હું કે નહીં યાર, કાઢું આટલો યાર. જો કે હા જેટલો બધા જુઓ કે તું પૈસા કેટલા ગોમો પૈસા. છોકરા અરે મેલો અરે મેલો સરપંચ મીટિંગમાં ની આવી વખત મીટિંગો કરું છું હું નિયમોનો ભંગ કરે છે. અને નિયમો તું અઠો ધંધા કરી છે પણ હું આ ધંધો નહીં તાનો હું કરા તાનો તમે મને દમદાટી આલો છો તે ફોડી બીજો નાખો. કોઈ ધંધો છે અલે આ સરપંચ રવા દો કે તમે યાર એ બધું શોધ ના હોય ને તો મારા ધંધો નહીં હમુળ દો તમારી 10 વીઘા જમીન રહી એ મને વાપા આલ દો આ તે મારી કહેટ કાલથી પાછો પણ આ બધા ધંધા બંધ કરી દે બરાબર આ છે બધું બંધ કરી દઉં આ હું તો. બંધ ભાઈ બરાબર છે આ બધું બંધ કરી દઉં પણ તમે તમારી 10 વીઘા જમીન મને વાપા આલ દો અરે અત્યારે થી તું પાવડો લઈને હેડ ઓમાય આખા ગોમનું કોમ કરી કરીને હું થાચ્યો છું એટલે આ તું હેડ હા રેડો તે તન હું છે ને કાલથી તમારી કણ આવી જાઉં ને તો એ જમીન હું વાયો 10 વીઘા હતી રેવાય પણ આ હા, રેડો. ધંધો બંધ કરી દે હા હા બંધ આજથી હા ઈ જણા લઈ લેતા આ બધું જોવો કે ગોમમાં નાટક ચાલ્યો છે તારી આ સોના સોના ધંધો અસલ ચાલતો તો ના સરપંચ ને આ પેલા સગન ને જ લઈને આવ્યો હોય શોખથી શિખર શોથી લઈને આવ્યો મારા ધંધાનું બધું મૂડ મારી નાખ્યો આ સરપંચ મારો માલ તો લઈ જશે પણ મારો ધંધો તો એ જ કરવો છે અને બીજો ધંધો તો આટલી ઉંમરે બીજો થાય એવો નહીં સરપંચ તો હમણાં કાલ સવારે જ આલી દેવું જમીન 10 વીઘા પણ હારું એમાં પાવડા કૂકશે કોણ આટલી ઉંમરે તો હારી આપણા જ ના થાય ધંધો તો એ જ કરવો પડશે હમણાં કલાક રહીને છે ને જવું તો પડશે સરપંચ પાસે પણ એ માલ નહીં એ જ ધંધો કરવો પડશે અમે એ ધંધા વગર તો આપણો કોઈ આગળ આવીએ એમ લાગતું નહીં જો હું કહેતો તો ને કેટલો બધો માલ નીકળ્યો આ તો તને ગોમમાં એ તો હું હાજર નતો હું હાજર આખો દાવ એટલે હું લે પડ્યા રહો તને ગોમમાં આવતા હોય તો આ બધી અમાર ઓર રાખવાની એવું થોડું હોય થોડું એક તો તમારી જિમ્મેદારી હોય પણ આમાં આવું ના થવું જોઈએ અરે આમ તો ગોમમાં રોજ ગાડી લઈને 2 ઓટા મારું ઓવો પાછા કે પોકો કે આ તો સરપંચ પાહા રહીને બધું કઢાવડાવે ના ના આમ તો ગોમમાં છે કોથળી જોવાની મળે હાલ લેવડો તાન હું જઉં હા હેડો હો હા હા આ પૈસલો એક તો 4 દાડા ગોમમાં ના જોઈ એમાં તો વેપાર ચાલુ કરી નાખ્યા ઓઠો ઓઠે શિખર ચાંદો કરતો અને આ જો કે લે દોડી દેવા દેતી આ હું તો છે જોવા જ દે એવું છે કદી કોઈ દાડો જોઈ તો નહીં અલે શંભાઈ આવું ખાટું ખાટું ઠેર છે અલે હું કરો તારે હું લે આ ઢોળો છે લે અલે રવા દો કે લે શંભાઈ અરે આ તને ના નહીં પાડી કે તું એડ્યો આયો ને એવું હું લેવા મારા નજરોમાં આવું છે તું અલે હું તમને ભેગો થવા આવ્યો કશું માર ભેગું નહીં થવું ગોમમાં સાહેબની ઠેલીઓ બંધ કરી દીધો હમણાં દારૂ વેપાર ચાલુ કરીને બેસી જશો થોડા ટાઢા પડો ને બેહક કશું મારે ટાઢું નહીં પડતું ને છે ભાઈ ઓછી અલે થોડા ટાઢા પડીને બેહક મારો કોમ થઈ યાર તાકા ગોમનો ઠપકો મારા અહીં આવે છે અલે આ ભૂલ થઈ જઈ યાર તાની યાર બંધ કરવો હોય તો જ બે જેવું હોય હા હા પણ અત્યારે બેહો તો ખરા હા એમ આઈ જશે હોય શીડી શીડી બેહો અને થોડા ટાઢા પડો ના ભાઈ ગોમમાં જ્યાર સુધી હું સરપંચ રહીએ ને ત્યાર સુધી દારૂ કોઈ વસ્તુ પેલી એ નહીં થાય બંધ એટલે બંધ અલે આ તમે વિચાર કરો આ 5 વર્ષ તમે રહો તો તમારા ઘરનો પત્રો બદલાયો તમારે અરે હો ના બદલાતો મારો પત્રો હું મારા હું ઈમાનદારીથી જ હો ના રહેવાનું છે હા તાને અલે પણ આવી ઈમાનદારી રાખશો તો તમારો તો 5 વર્ષમાં તો તમે કશું નહીં કરી શકો ના ભાઈ ના મારે ધંધો જ નહીં કરવું તું રહેવા દેજી આ જમીનમાં તમે હરખું કોઈ વાવી નહીં શકો કે આ ઘરમાં કોઈ તમે નવું નહીં કરી શકો અમુ તમે
લાઈ લાઈને શું કરશો તમે? તું એ બધું ગમે તે કી પણ હું તને માલ પાછો આલવાનો નહીં. તમે વિચાર કરો કે આ કેટલાનો માલ છે? આ 50,000 નો માલ છે. હું નહીં આલવાનો તને પાછો. તાર જવું હોય તો જા, હા, પછી ઊભો થઈને નીકળવાનું કર. તમે જોયા આ ખાલી અમે આ બધું આ ધંધામાં માલ આ જુઓ ખાલી આ પૈસા જોજો. તમે એમ કહો છો કે બંધ કરી દે. આ જો આ બેઠા બેઠા પૈસા કમાવાના જો. પણ આવા કમાવા નહીં કમાવા મારે. અલે આ પણ તમે જુઓ તો ખરા આ પૈસા કેટલા છે? આ ધંધામાં જેટલો પૈસો છે ને એટલું તો એક જ ધંધામાં નહીં યાર. તમે સમજો, હું એમ કહું છું કે આપણો બે ભાગમાં ધંધો, પણ માલ ખાલી તમારે રાખવાનો. એવું? ઓહો, કેમ કે તમે ધંધો હું કરું, ઘરાગે હું લાયો અને માલય હું તમને આલી ગયો. ખાલી તમારા ઘરમાં રાખવાનું જ છે. કેમ કે તમે ગામમાં દારૂ બંધ કરાવે છે એટલે તમારા ઉપર તો કોઈ શક નહીં કરે. એવું છે? ઓહો, અને તમે જુઓ ખાલી આ પૈસા જોજો. લ્યો તમે ના હોય ને તો આ પૈસા રાખો અને આપણો બે ભાગમાં ધંધો કરીએ. તાણે આ ઘરનો કોક હારો પતરો કે ગમે તે કોક ઘર થ. હા, આ જોજો પૈસા નહીં. અને તમે મને યાર બોલ બોલ કરો તો આ ધંધામાં તો કેટલો નફો છે. તું હાર હેઠ હા બખાડું ના કર. હા મારી વાત ખબર, હા, ગામમાં કોઈને ખબર પડવી ના જુઓ. કશો વાંધો નહીં. હું તો કોઈને જ નહીં કહું. આપણે બે જણા જોણ નહીં. હા, નકા પૈસા આલ્યા છે પણ તારા પૈસા આલ્યા જહો ને પાછો હું અવળો બગડ્યો તારા ઉપર. હત કશો વાંધો રાખજે. નહીં. તો તારી રાખો અને આપણો બે ભાગમાં ધંધો કરીને આ માલ છે ને એ હાલ તો રાખો. હું ઘર તો હું લાવ્યો. શું કીધું? હાર જોડો. હાર હડો. જઈને આ તો હેતર પડી રહ્યું છે. તમે સીધો જઈને ટ્રેક્ટર બેક્ટર છોડી આવું. પૈસા આયા છે મફતના. આપણા 10 વીઘા જમીનમાં ટ્રેક્ટર તો ફરે. જો કે આ પૈસા આપણો તો સરપંચ છીએ. આવા 2-3 બીજા દારૂડિયા વધારી દેવા પડશે. મને તો આવી બધી ખબર જ નથી. સરપંચમાં ના કાગળિયો ને બાગળિયો શોથી કા કરાવવાનો. લોકોની સેવા મરી ગયો. આ વગણ સેવાય મારે તો ઉત્તી બાજવા જો તે 50,000 રૂપિયા આવી ગયા. મેળ આવી ગયો છે. દોડો અમુક ગોમ વાળો જેમ કરવું એમ કર. આપણો તો આ માલ ચાલુ કરો. પછી કહું બીજી મંગાવો. મારા પીવાનું તો સારું લાગતું લાગે. આજ તો જબર થાક લાગી જાય પૈસા ભાઈ. અલે આવો આવો આવો. વાહ, બોલો બોલો. બે પોટલી આલો કેડો. અલે આ પેલા સરપંચ ના ઈ જો ઈકણ તમારે ઈકણ મળી રહ. એટલે સરપંચ પાસે જઈને મારો હોટો ખાવો છે ઈકન જઈને. હું હોટો ખાવાનો? તાન ઉપરથી મારા ને મન તો ગમવા નહીં કાઢી મેલા. અલે નહીં કાઢી મેલા તો જો તો ખરા. હા ભાઈ, એ તો સરપંચ પાસે જઈને મારે તો માર ખાવાની. સરપંચ તો તમને ખબર તો છે કેવો છે. અલે તમે સરપંચ ના ઈ જો સરપંચ આલી દે તમને. એટલે 3-4 વખત તો ગોમ ભેગું કર્યું, તમને બંધ કરાવ્યું, તમને ખબર નહીં. પણ તમે જો તો ખરા. તમે જ્યાં વગર તમને શું ખબર પડશે? અરે પૈસા ભાઈ, હા. તમારે આલી હોય તો આલો. હા. હું તો બીજે નહીં પીયો. તમે અમે આલવાના છો નહીં. મગનભાઈ ઓયો. બોલો. મારે સરપંચ ના જોડી વાત થઈ જઈ છે અને ઈકણ અમાર બેવાનો છે ને અમાર કરાર થઈ ગયેલો છે. ભાઈ સરપંચ મને મારશે જ નહીં કે? નહીં મારા ઈવન જોડી અમારા બેવાનો હું ઈકણ માલ આલીને આવ્યો છું અને અમારા બેવાનો કરાર થઈ ગયો છે. તે ઈકણ અમે બે જણા માલ ધંધો અમારા બેવાનો પાટણમાં ચાલુ કર્યો. હું પૈસા વન આલીને આવ્યો છું, માલ વન આલીને આવ્યો. એટલે કોઈને શક ના પડે કે. એવું છે? ઓહો, તમે ઈકણ જોઈ રાય હાલ દેવું તમને. તો હેડો તાન હું જઉં. અત્યારે તો ઈકણ જો ને તો તાર મારું નામ લેજો ને રે તારી યાર. હા હેડો હું તમારું નામ લયો. હવ તો તાર મારું નામ લેજો કે મને પૈસા ને મોકલ્યા છે એમ કહેજો તો તાર. સારું હેડો જઉં છું પણ માર બાર ના પડો. નહીં પડે તો તાર જો તો ખરા. એ તો મારો વાત થઈ જઈ બધી તો તાર જો. સારું હેડો. બીજા ના જતા પાછા. સારું હેડો હું ઈકણ જ જઉં છું. આજ તો રૂપિયા જ અમો બનાયા છે. આ કેટલા ભેગા કર્યા છે. જબર પૈસા ભેગા કરે. અને આ પેલો સગન્યો
આખા ગામમાં ઢંઢેરો પીટે છે જોને પેલો એ ના હોય મોટો હીરો સરપંચ હું છું ને હીરો પેલો એ થઈને ફરે છે અને એના ડોહો પીપીને જતા રહે કોઈ નહીં એ મની મોતો આ રૂપિયા અને આપડે તો શિયો હોમો પડવાનો છે. હા સરપંચ બેઠા તો છે. હો સરપંચ. હો ભાઈ હો શું શું કરવાનું છે? શિયો સરપંચ કોમ તો છે થોડું, પણ કહું કે ના કહું? કેમ કહું કે ના કહું? એટલે એવું તો સરપંચ હું છું, આખો ગોમ તને કેવું હું મને કહેવામાં હે ને બીક. એટલે મને પૈસા ભાઈને મોકલ્યો હતો. પૈસા ભાઈ એ મોકલ્યો છે એમ? તો બરાબર. એટલે હું કેટલી લેવાની છે? બે 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 પૈસા લાય. અને એક કામ કર, એને બોકડો ને મેલી છે લઈ લે બે અને ફટાફટ લઈ લે હળો. આના ને છે હોવ તો ખરીદી હો. કેવું ચાલે છે તે? એ ભોય બે ને તું ભાઈ. અરે ભાઈ આજ તો વેપાર કરો છો અને કે ભોય બે? આ ભોય બે સરપંચ છું. એ સરપંચ હા એના તો બીવે પીતા હતા. હા હવે તો કોની બીક રાખવાની? શમ હવે તો સરપંચ જ વેપાર કરો છો, હું બીક રાખવાની? અલ્યા જોજે આવું કોઈને કહેતો. આ તો ધંધો ચાલુ કર્યો છે એ બરાબર છે, પણ આ ગામમાં પીન જો ને તો નોમ ના પૂછો ને કે મારીને પટા તોડી નાખ્યો હું. હા અમે કોઈ નાખીએ. એ ઓય નહીં, આગળ જઈને તું પીજે. ઓય મારું નામ ખરાબ કરવાનું છે? એટલે તું ઉભો થાય નહીં યાર. સારું હેડો ને. આગળ જઈને પીવાનું અને ગામમાં કોઈને ખબર ના પડવી જોવે. શું કીધું? હા નહીં કહું કોઈને. હા અને માપમાં પીવાનું. વખો ના લાવ તો સારી વાત છે. હા હું કરે તો પેલા સરપંચ ભાગ્યા તો મારીને અડાડો કાઢી નાખશે. હું સરપંચ મારતો હ કેમ સરપંચ ના એથી જ લઈને આવ્યો છું હું. એવું? હા. મને આલો કુતાન? ના ભાઈ બેજ છું. ના આલો અહીંયા એક આલો. હમણાંથી મારે અઠવાડિયું થયું છે પીધે. તારા પી એટલી હે સરપંચ ના ઘેર જઈને? ના યાર સરપંચ મારે આવું ના કેવું છે. એટલે ના મારા બોલ્યા સરપંચ ના ઘેર જઈને જ લાવ્યો છું. હવે સરપંચ એ તો દારૂ બંધ કરાયો તો પણ. હે હું હાલ જ લઈને આવ્યો છું ને. એવું? ઓહો. આ મારશી તો નહીં મારું. તું સરપંચ ના ઘેર જજે. સરપંચ ને કેજે એટલે આલસી તાત્કાલિક આલ દે ઈ. તમારું નામ લઉં? ના મારું નામ ના લેતો. તાનું? તારા નામ પૈસા ભાઈ નું લેવાનું. એવું છે? ઓહો. પછી પણ નામ લઈ આવજે છી. ઓહો તારે ખાલી જઈને એટલું કહેવાનું કે મને પૈસા ભાઈ મોકલ્યો. હાલ દેશી ખરા? હો મારશી તો નહીં કા? ના નહીં મારું. સાચું કે બમ? સાચું. હા રેડો તા. જા તું હા તાર. હા સ્વિન જો પાછા હું જતન કરે ઓછો રાખો. આજ તો થાક વધારે લાગ્યો. તું જજે મને પીવા દેવા હતી. હા સરપંચ લાલે એવું કરું છું? કોઈ નહીં. આ બાણ હરખો મેક્યો તો ખાલી. લે આબુ નહીં છે ચોકણ પીવા. પીવા મોયા જેટલા દાડા પીધો ને મને ઈચ્છા હતી પણ મુકો કોક હોય હંગાત તો જવું છે. હા તે લે હેડ તા. ચોકણ જાશું. એ તો તું હેડ ને મો હલાવરાવું છું. પણ દારૂ તો બંધ નહીં કરી નાખ્યો પેલા સરપંચ ને. અલે એ તો સરપંચ ને હોકાર આયા આપણો તું હેડ ને હું જગ્યા જોઈ છે હેડ ને ઈ એબાક જ જવાન છે. એ બાજ જાન છે. હવ તો સરપંચ ભારશે ને તો એ મારશે એટલે અલે ના મારે મને પાકા હમાસા લઈને આવ્યો છું. હું લે હેડ ને તું માંગાત. પેલા સરપંચ ને જ્યાંથી મીટિંગ કરી ને ત્યાંથી મેં તો પીવાનું જ બંધ કરી નાખ્યું. સીધે તો મારો ટાઈમ ઘણો થઈ ગયો યાર. પણ આડું મને હું જોયું આજે ગામમાં
ઓહો એટલે હું પૂછ્યું પાક્કા સમાચાર લઈને આવ્યો છું જે હેડ માંગા નકર કેવો મારે તો સરપંચ ઓહો આ બધું જો પશુ વશ બધું પડી મેલ્યું છે ચૂક સરપંચ સાહેબ હા યાર મજામાં કોમના સૌદસ્યા હવ મજામાં કે હવ મજામ તમે તો લાવો મળતો તો એવું છે ઓહો યાર બેહો બેહું નહીં યાર કેમ ના બેહું નહીં અરે બેહો બેહો એક વાત કેવી હતી યાર બોલો આટલા ભર ગયા એટલે કીધું કોઈ વાત તો કરવા દઈએ બોલો બોલો આપણે યાર ઘર બર પાસ થાય એવું કરો કોક યાર તમારે તો બધું પાસ કરી નાખું ને હું એવું છે હવ યાર એટલું જ મારે કેવું હોય તો કીધું જતો તો કીધું કહેતો જવું તાને હારું હેડો બરાબર અને કોઈ કાગળે બાગળે જોતો જ કહેજો મને એટલે મારે યાર એટલું થઈ જાય મારા ઘર થઈ જાય કે હાર 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 એટલું અંબાઈ કરજો હા હા જોતો આવી ને આવી ગોમો બેઠો હોય ને તવન ઘર પાસ કરી આલું તવન તો સંડાસ નો બુરગો આવતો હોય એ હું લઈ લઉં અને ઘર ઘર પાસ કરાવવા આયા છે હોય ઘણા રોજ છે ને આ રોજ પથારી ફેવર છે તારું તો ઘર નું ઘર પાસ કરાવું શાખા એક તાર જીસીબી રે બોલે ને બધું તોડી નાખા રમણ ભમણ કરીને ખાવું અને આવતા ને આવતા પૈસા બધા ગજવામાં ગાલ દઉં હા એ જે મોટી ગોમનો થોડો સમજો છે હેડ તો તું હેડ હા હેડ સરપંચ નહીં થઈને રસ્તા થઈ માલ તો કેટલો બધો મંગાવો પડશે અરે ના મારું લે યાર હેડ તું 50,000 નો માલ વેપાર થઈ ગયો હા જોકર બે સરપંચ કોણ છે લે કેવું છે શાંતિ છે ને તોથી આયા છોકરો અમે આયા અમારે આયા થોડા કોમથી આયા હતા હું કોમ થી પૈસાભાઈ મોકલે પૈસાભાઈ મોકલે છે તો બરાબર પૈસા રોકડા હો એ પૈસા પૈસા ખાતું હોય કે કોઈ હું ચલાવતો નહીં તે આપણા લાલચ પર લાલબાગ પડ્યું છે કે નહીં પડ્યું એટલે છોકરા એ તો પેટી મંગાવડાવે છે હજી મંગાવવાની હાલ તો આપણો પહેલી જ ધાર નો બે લેવાનું છું બે લેવાનું છે હોવા અરે આ પછાય તો કેટલો ગ્રાહક બોત્યો છે હા 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 આખું ગોમ છે ગોમે ગોમ ના આવું છે ને આવું તો આવો ધંધો તો હું તો પેલા સાલ્યો કર્યો હોત તો 2 માળ ઉપર બીજો ચાલુ કરી દીધો હોય લ્યો અને ગોમમાં કોઈ કેતા ના કે બેહોને મારી મારી ટેટા તોડી નાખ્યો ના ના કોઈને ના હા હું નતો અને કહેતો ને બરો ચાર દાડો શેરડી પર હું લાવવાના છું પેલું લાલ એ લાવો તો વળી અમારા ખય હારું આ તો અમે પીતા જ નહીં પણ આ તો ના લેવું પડે હા થઈ નીકળવાનું કરવાથી ફટાફટ હું તને નતો કહેતો સરપંચ ને મળી રહેશે પૈસા પૈસા આ તો ઘણા દાડે સરપંચ ના ઓટો મારે છે એ માલ બાલ જોતા આવું અને આ તો ખાસા દાડા થયા તે હિસાબ કરતો આવું અને ના હોય ને તો માલ નવો લાવીએ પૈસા તો કેટલો બધો ગ્રાહક ભેગો કરે છે અને આડીએ 100 રૂપિયા લઈએ છે 200 રૂપિયા અને આ પેલા તો નવી નવી વેરાયટીઓ માગે છે એનો ભાવ તો અલગ હ પાછું હા આવો ધંધો મને ખબર હોત તો વહેલા કર્યો સરપંચ આવો પછા ભાઈ આવો 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 બેહો બેહો કેવું ચાલે છે બસ ધૂમ મચાવું છું હું વાત કરો છો હા ને ધંધામાં તો આમ બરોબર હેડે છે કે ધંધો તો એક નંબર આપણો આઈડિયા કેવો હતો કયો અરે જોરદાર યાર વહેલા કીધું હતા ગોમમાં મીટિંગો કરાવો તો ના અમે તો આપડા 2 માળ થઈ જવું કે 2 ના 3 થયું હું કહેતો તો હા આ ગ્રાહક તો હું કીધું હા કે લાલ લાવો છે શું કહેતા હતા કે કહેવાય એ તો આરએસ નું બારસ બધું મંગાવતા એવું? તાણ એ તો બહુ મોંઘા ભાવ નું આવે એ તો પેલો મોટી બોટલો આવે છે અને એ ધંધો તો જબ્બર હેડ એ તો એક ના 2,000 રૂપિયા થાય છે ના હોય તાણ આ તો બનતો આવી તો ખબર હોત તો પેલા યાર આ બધું ના કરો તો એવું છે હા ને એ તો તમે થોડું આ ધંધામાં થોડું આમ જમવા દો અને તમને પૂરેપૂરી માહિતી થઈ જાય ને
એટલે આપણે ના હોય તો ચાલુ કરીએ. અરે આપણે તો જોમી જ જેલા છીએ ને. એવું હા ને. ગ્રાહક તો આપણા પાસે ઢગલો આવે છે, કેટલો બધો. હા મારા પાસે ગ્રાહકોને હોય આવતા ઓમ 4 વખત ઓમ દબાતા આવે છે કે સરપંચ બોલશી તો હા આટલી તો ગોમો વિધાક છે. સારું થતી હું તમને પકડ્યા, મેં બીજાને પકડ્યો હોત તો તમે મને કહેતા હતા ને તમે. આ ગોમમાં સોમલા સરપંચ નું નામ પડે એટલે જ તો ઓમ રાર પાડી જોય. તમારું તો નોમ જ યાર એવું છે, એટલે તમારું તો નોમ જ એવું છે, એટલે પછી હવે ભલભલાદી હોય યાર. હા ને. બોલો બીજું આમ કેવું હેડે તો લાવો તાન પેલો ભાગ પાડીએ. આપણે કેટલા પૈસા થયા છે? પૈસા તો જો હં, પૈસા એ હું એ જ તમને કહેવાનો હતો ને બોલાવાય કરવાનું કરતો હતો. એવું છે. કારણ કે આપણો માલ થઈ રહ્યો છે કે હા એ માલે મોકલવાનો છે હા અને 40,000 રૂપિયા છે ને હા આપણે એ ટોટલ 80,000 રૂપિયા જેવું થયું હતું. બરોબર. પાણી પૂરું થઈ ગયું. આમાં ઝાર વટાવવાની છે. હા તો મજૂર બધું કરે ને વટાઈ દઈએ. સેકન્ડ ભાવ કરો છો? લે આ છોકરા પોણી હતું લે આ તમે જો તો યાર. હા. તે પોણી વાળીનું બધું પટાઈ દીધું ને અમારે ઝાર વાટવાની હતી તેમ કીધું મજૂર બધું કઈ વટાઈ દઈએ. એવું છે એમ? ઓહો. કોઈ લાભ બાપ લીધો કે નહીં? હાનો આ સ્કીમો બહાર પડી છે. ઓહો લે હું એ મારે મકાન પાસ કરાવવાનું હતું કે હા. તે સરપંચને વાત તો કરીને આવ્યો હતો. તે કીધું મારે એમ શાણા અમારે તો હાલો તો તરત હું એ દોડીને કાગળિયો હાલ લે આવું. એવું છે એમ? ઓહો. પણ આ તો એવી સ્કીમો નહીં. તાણ આ બીજી તો કેવી જબરી લાયા? સ્કીમો બહાર પડી છે. કેવી બીજી લાયા છે? જબરદસ્ત સ્કીમો આ તો. હું વાત કરું છું. તાણ કેવી છે તે કહેતો ખરા? તમે સરપંચના પાન જજો ને પૂછ્યું હા. કે કેવી સ્કીમો બહાર પડી. એટલે પણ એ હું જઈને પૂછીને આવું તું કે યાર એટલે મને ખબર પડે કે. સરપંચને તો દારૂનો વેપાર ચાલુ કર્યો. હું વાત કરું છું યાર. તાણું છે. એટલે યાર તેદાર તો હું ના કઈ ના અમે તેદાર બનાઈ કરાવ્યો તો પેલા પૈસા પહાણ અંગાઈ જઈને. તમે હું બંધ કરાવો? સરપંચને તો ચાલુ કર્યો છે. તમે ટોકારી હેડે છે. એવું છે? તાણ તું જોઈને આવ્યો છે? હું તો જોઈને 2 ગ્રાહકોને હાલતા હું પાડી ગયો છું. એટલે આ સરપંચ આવો નતો ને અને એ શાનનો પેલો થઈ ગયો ગરદણી. એ તો ચાંદનો વેપાર ચાલુ કર્યો. એવું ના ચાલે ને એને આપણો સૂંટીને લાવે થોડો હાથે આવ્યો છે. એ તો ચાલુ કર્યો છે વેપાર. ના આપણે જઈએ લે તું અંગાથી આવું છે? હા રેડો હું આવું. અરે લે હેડતા. હા રેડો. હા હાલ જ જઈએ. એટલે સરપંચ હા. એ લ્યો એ આટલા તમારા હમ. અને આટલા મારા. બરાબર. અરે આટલો માલ લાવવાનો છે એ રે હું રાખું. એવું છે. શું કરો છો બે જણા તો ઉત્તર દક્ષિણ બે દિશાઓ આજ એક જગ્યાએ ભેગી થઈ છે. હા તો ખાતામાં પૈસા પડે ને ઘર પાસ થયું છે. હા તે ખાતામાં પૈસા પડ્યા છે. પૈસા ભાઈ ને તે મૂકો લેતા જો ને તમારે અમુક કોમ ચાલુ કરો. અને મારે હું રોજ કહું છું એ તો નહીં હો પડતા તમે તો આ તો કોઈક નવું નાટક લાયા છો ને. અરે આ તો યાર જોવો કે શું કરાય તમારે ડખલાનું ઘણા કર્યા છે. ના ના તમે વેપાર ચાલુ કર્યો તો કોક મને સમાચાર મળ્યા છે. એનો વેપારી યાર તું બગસ ના મારું ખરાબ કર. તમને યાર આવો કોણ આવાલો છે? તમને યાર સમાચાર આવા તમને કોણ પેલા હાલ દે તો કમ્પ્લીટ જ મળ્યું છે. સરપંચ તમને બનાવે પણ અમે નહીં. આ તો ગોમનું કોચ્યું ખરું કે. અલે પણ આરે બધી વાત એ રાય છે એમ ગોમની ઓમ વર વધારે રાખે છે. સમ સુંટી અમે લાયા છીએ શું કાલે બતાજો પેલા આપણો વેપાર શું કરશે એટલે વધારાની દાદાગીરી ના હારી હજી તો હું 3 વર્ષ છું હત રાખજો. અરે બધો 3 વર્ષ કાઢી નાખું તમારો હા પણ તે ચાલુ શું કર્યો છે? અલે સરપંચ હા આરે તમે છે આટલા બધા ઓર સળાયેલા રાખે છો. હું તો પડશે જ કચો આ રોમી છે બહુ. અલે છોકરા છે છોકરા તું એ યાર જૂઠું નહીં બોલતો કે શું છે? અલે અલે કોઈ નહીં યાર હું મગજ ખરાબ કરો થયો હતી તમારે કાગળિયો કીધું તો ઘર પાસ થાય એટલે આવી જજો. હા અત્યારે હું હેડે આવો છો એ કરવા એ સરપંચ મેં તમને 2 કોથળીઓ હાલતા પાડી છે. એટલે હું છોકરા તું એ યાર મગજ ખરાબ કરે છે. હું કાઢ્યાલું માલ કાઢ્યાલું છે. વતા છોકરા વતા તું તાર ચોકણ હતો આપણા પા ચોકણ આપ માલ નો બંધ કરી દીધો. સરપંચ તમે 2 કોથળીઓ હાલતા મી પાડ્યા છે તમને 2 ગ્રાહક હોય બેઠો તો. અલ્યા એ તો સરપંચ ને બંધ કરાયો તારનો તો મી બંધ કઈ નાખ્યો તો. આ તો એ વખત ઈવાના છેડી હું આવ્યો તો ને ઘર પાસ કરાવ્યું તો. પછી તમે એવું જૂઠું બોલો છો? અલ્યા પણ જોવો કાટલામાં હોય તો તમે જોઈ લ્યો. તું કે તો મે જોયો તો વતા તો મેલ્યો તો વતાય. હા યાર મી જોયો તો એ પણ કે બસ જોય નહીં. હું તો વચ્ચે કશો ગાલદીઓ લાગે તો બોડી કાલે તો પૂછો હોય તો કે
આ જેટલો માલ્યા આ જેટલો બધો માલ અંતાડ્યો છે સરપંચ આવું છે આ જોદી નીકળ્યું હા હું ચાલુ કર્યું છે લે આ સરપંચ આ જોદી તમે લાયા આવો યાર આવું છે ક્યાંથી તાણે. આપો છો ખુલ્લો માલ તમે તો સરપંચ બનાયા એટલે કોઈ આવું બધું દાદા થઈ ગયા છો તમે અલ્યા હજી 3 વર્ષ છું હતરાખ તે 3 વર્ષ હોય તો હું દારૂનો વેપાર કરવાનો 3 વર્ષ અમે આવો વિશ્વાસ તમારા પર નતો રહ્યો યાર કે તમે આવું કરાવશો અલ્યા એ તો આ છે ને આવો ઓન હું કીધું કે આવો આ તો સરપંચ બનીને તો નળિયો બળિયો ઘરનો હાદો ના રે અને ઉભા રહો અમે 3 વર્ષ છે ને તમે તો તમારે રાજીનામું ચાલવું પડશે એમ. અરે ના ના સરપંચ આજ તો ખુલ્લેઆમ વેપાર ચાલુ કર અને ભાઈને લઈ લીધા છે ને. છગનભા વાળા. આવું ચાલુ કરજો. આવું ચાલુ કર્યું છે. આવેથી. નકળોથી. આઈ જાવ હોય કણ છગનભા વાળા ચાલુ કર્યું તો હોય એક બાજુ આ જોજો તમારી લીધે તો આ ગામનો છોકરો કેટલો બગડ્યો છે કોઈ ખબર અલ્યા પડે છે સરપંચ તમે કોક બોલો કે યાર તમારો તો હજી 3 વર બાકી છે અલ્યા ભાઈ મારે તમે આવી બન્યા તો બની ગોમ જ કાઢવાનું કરીશું આવું હજી ના ચાલે 3 વર યાર. બાકી છે તો 3 વરમાં તો જે કરવું એ થઈ જાય યાર આપણાથી કશું ના થાય હું ઓન રાજીનામું લઈ દેવડાવું છું હું. ના ચાલે આવું આરે આ ગોમના હોવાનું હું હોવાનું ખબર પડે આરે ગોમના હું પેલા એ થઈ ગયા મોટા એક પણ એક પિન તો જોવો ના મારે નહીં પીવું તે યાર ઓનો નાખવાનું કરો છો ખડો ખોડો કે બે બેન ચાપડો છે બીજી બે ઉભા તો હોય તે હળો બંધ કરવાનું કરો આ ધંધા છગનભા હમ. આ બધી વાતો કર્યા વગર આ સરપંચ 2-3 ફોટો જ આપો તો. વાત સાચી છોકરા તારી હું કાલે જ ઓને મીટિંગ કરાવું અને કાલે જ થી ઓનું રાજીનામું લઈ દઉં આ જોવું જ ના આ તો યાર ગમનો છોકરો બગાડ્યો છે યાર અને તો વધારે તો તમારો તો ઓન હું કરું હું તમે તો ઓન સળાયા છે માથા સળાયા છે મોદાર તમારા માથા સળી ગયા છે આ ના તમે તો- ચાલે યાર અલ્યા મને હું ખબર કે આડો કાશંડો આવા રૂપ બદલશે તમે તો મારો ધંધો અસલ ચાલતો તો સોનો સોનો તે તમે ઉપરથી તમે એને લઈને આયા તે એને મારો ધંધો કેવડો હું કરું છું કેવડો હું કાલ મીટિંગ કરું છું અલ્યા ભાઈ કશું મીટિંગ નહીં કરવી આ બધું મેલો ખ્યાલ આ બધું એમ બંધ કરજો. કરી દઉં છું હું અને એમ કરજો આ બધું ઈવાના હોમું તોડીને નાખી દેજો હા, એટલે તોડી આપણે તો આ ધંધો જ બંધ કરી નાખવો પડશે આ લેજો આ બધું એ હાલ જ. કાલ મીટિંગ કરાવું છું તમારા હોમું જ બધું તોડીને નાખી દેવું છે લેવડો તાન હું જઉં છું હા તાન. લ્યો હા તોડી નાખો તાન આ હાલ જ અને બધું હલાકો તોડીને પાડે તો નાખી હું દેવું આવું છે છું પાછું આ ધંધો જ ના થાય આ બધું તોડીને નાખી દેજો લેટ છોકરા પછી ભાઈ એક આદી પીજો તમે તમારું તો અસલ આ બતાવ્યું તું આ તમે બધું પેલું કર્યું છે સાવ કર્યું છે અંપશા ભાઈ આપડે બીજો મારશાણ થ બીજો માળ તો અમુક થઈ રહ્યો આ તમે બધું સાવ કર્યું છે તે અમે આ તો હું ધંધો હેડ આ તો પેલો અમે આપણને જપાય નહીં દે સગન આમ તો રોજ આવશે ઘેર એના કરતા મને ઘેર જવા દો અને આ તમે 10 વીઘા જમીન પડી રહી છે ને એ રે વાપવાનું કરો અને મને ઘેર જઈને કોઈક નવો ધંધો કરવા દો અને આ બધું તોડીને નાખી દો નકર અમે તો આ સગનને આપણને 1 મિનિટ નહીં જપવા દે આ તો અમે રોજ આવશે બધો ને આવા 2-3 લઈ લઈને આ તો રોમી આ થોડું જેવું તાનું છે. અને આ તો અમે તોડીને નાખી દેજો અને આ ધંધામાં અમે હવે આપણો નહીં કરવા દે ધંધો હરખી રીતે અને આ તોડીને નાખી દો અને બીજો ધંધો કોક કરો ને પેલી 10 વીઘા જમીન વાપવાનું કરો જો થોડો